વાવથરાદના ભાભરમાં 6 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભાભરના લાઠી બજારમાં વરસાદી પાણી ઘૂસ્યા। બજારની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે લાઠી બજારના આ દ્રશ્ય છે। 6 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને દુકાનદારોને મુશ્કેલી પારાવાર છે। ભાભરના લાઠી બજાર કે જ્યાં વરસાદી પાણી ઘૂસ્યા છે, માલ સામાન પલળી ગયો। બજારની અનેક દુકાનોમાં વરસાદી પાણી એટલે વેપારીઓને પણ ભારે નુકસાન, દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। 6 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ, બજારોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, સતત વરસાદ, વાવથરાદના ભાભરમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, દુકાનદારોને મુશ્કેલી, શું સ્થિતિ? બનાસકાંઠામાં ગતરાત્રિથી ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે। ભાભર તાલુકાની વાત કરીએ તો ભાભર તાલુકામાં 6 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે અને જેના કારણે જે બજારોમાં છે તે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જે પ્રકારે અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, તો બીજી તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, એટલે કે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। એટલે કે જે પ્રકારે બનાસકાંઠામાં ગત રાત્રેથી વરસાદની શરૂઆત થઈ હતી ને વડગામ સહિત જે ભાભર થરાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે અને ભાભરમાં 6 કલાકમાં 6 ઇંચ જેટલો જે વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। જે બપોરના લાઠી બજાર વિસ્તાર છે ત્યાં અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। અનેક લોકો જે દુકાનદારો છે તેમના માલ સામાન પણ પલળી ગયા છે। સમગ્ર વિસ્તાર પાણી થયો છે, એટલે કે ભારે વરસાદને લઈને અત્યારે ગંભીર પરિસ્થિતિને તંત્ર દ્વારા તમામ જગ્યાએ પાણી નિકાલ માટેની વ્યવસ્થા માટેની કામગીરી હાથ ધરાઈ છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા